જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાનો હાંડવો। એના માટે મેં દૂધીનું ખમણ કરી લીધું છે। અમે જે ઢોકળાનું બેટર બચ્યું હોય ને એમાંથી જ હાંડવો બનાવી છીએ। ઢોકળાનું બેટર કેવી રીતે બનાવવું એનો ફૂલ વિડીયો છે આપણી ચેનલમાં। તો જે બેટર છે એમાં દૂધીનું ખમણ, આદુ અને મરચીની પેસ્ટ, બાફેલી મકાઈ, ધાણા લીલા, કેપ્સિકમ અને જો રાતનો ટાઈમે તમે બનાવતા હોય તો ડુંગળી અને લીલું લસણ બે એડ કરજો, એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે। હવે આમાં અમે છે ને તીખા લીલા મરચાં નાખ્યા છે ને એટલે લાલ મરચું એડ નથી કરતા અને વેજીટેબલ્સના ભાગનું નમક એડ કરી દીધું છે। તેલમાં રાઈ, લીમડો અને વ્હાઈટ તલ એડ કરી દઈશું ને પછી બેટર થોડોક ભૈરો કરવાનો છે એટલે 2 મોટા ચમચા આપણે બેટર એડ કરી દઈશું અને ઢાંકીને એને ધીમા તાપે 5 મિનિટ સુધી રહેવા દઈશું। એકદમ ક્રિસ્પી બનાવવાનો છે। હમણાં જોજો તમને આમાં અવાજ પણ સંભળાશે। પહેલાં આપણે છે ને આની સાઇડ્સ હોય ને એ બધી ચેક કરી લેવાની। જો એ આવી રીતે ઉથલતી હોય ને તો જ આપણે આને ફેરવવાનો, વળી પાછો ઢાંકીને આપણે રહેવા દેશું। અને હાંડવો જ્યારે બનાવતા હોય ને ત્યારે ઘણા લોકોની એવી ફરિયાદ આવે છે ને આમ નીચે ચોટી જાય છે અને ઉથલતો નથી। તો જે જાડા તળિયાવાળી હોય ને કડાઈ એમાં જ હાંડવો બનાવવાનો, તો જ ઉથલશે। બાકી ઘણા લોકોને નીચે ચોટી જાય છે અને મને છે ને રવાના હાંડવા કરતાં આ બેટરનો હાંડવો વધારે ભાવે છે અને બહુ જ સરસ બને। અમે જ્યારે ઢોકળાનું બેટર બચ્યું હોય ને ત્યારે આ રીતે હાંડવો બનાવી જ। તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં કહેજો। આવજો બધા।